નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમદાવાદ ક્રિકેટ જોવા જતા બનેલી ઘટના પર। મહુવા શહેરમાં રહેતા હતા બે મિત્રો, જીતુ અને મનોજ। બાળપણથી જ એકબીજાના ખૂબ જ નજીકના મિત્રો હતા। બંનેનો સ્વભાવ પણ લગભગ એક સરખો હતો અને બંનેને ક્રિકેટનો તો જાણે જનૂન જ લાગેલું હતું। જ્યારે પણ ટીવી પર કોઈ મોટી મેચ આવતી ત્યારે આખું કામ છોડીને બંને ટીવી સામે બેસી જતા અને એકબીજા સાથે ચર્ચા કરતા કે કયો ખેલાડી સારું રમશે, કોણ સિક્સ મારી દેશે અને કોણ મેચ જીતાડશે। અને જ્યારે ખબર પડે કે અમદાવાદમાં મોટી આંતરરાષ્ટ્રીય મેચ થવાની છે ત્યારે જીતુએ ઉત્સાહમાં મનોજને ફોન કર્યો અને કહ્યું કે આ વખતે તો આપણે ટીવી પર નહીં પરંતુ સ્ટેડિયમમાં જઈને લાઈવ મેચ જોઈશું। મનોજ પહેલાં થોડું વિચાર્યા, કારણ કે અમદાવાદ મહુવાથી ઘણું દૂર હતું અને સફર પણ લાંબી હતી, પરંતુ ક્રિકેટનો શોખ એટલો મોટો હતો કે થોડા જ મિનિટમાં મનોજ તૈયાર થઈ ગયો અને બંનેએ નક્કી કર્યું કે વહેલી સવારે મહુવાથી બસ પકડીને અમદાવાદ જઈશું અને આખો દિવસ મેચનો આનંદ લઈ લઈશું। બંનેએ ટિકિટ પણ ઓનલાઈન બુક કરી દીધી અને પછી આખી રાત બંનેના મનમાં માત્ર સ્ટેડિયમમાં બેસીને મેચ જોવાનો જ વિચાર ફરતો રહ્યો। સવારે લગભગ 5 વાગ્યે બંને મિત્રો તૈયાર થઈ ગયા। ઘરમાં બધાને કહી દીધું કે અમે અમદાવાદ મેચ જોવા જઈ રહ્યા છીએ અને સાંજ સુધી પાછા આવી જઈશું અને પછી બંને બસ સ્ટેન્ડ તરફ નીકળી પડ્યા। મહુવાના બસ સ્ટેન્ડ પર તે સમયે હળવો અંધકાર હતો અને થોડા લોકો જ દેખાતા હતા। ઠંડી હવા ફૂંકાઈ રહી હતી અને રસ્તાઓ પર શાંતિ છવાયેલી હતી। બંને મિત્રો બસની રાહ જોઈ રહ્યા હતા ત્યારે જીતુએ હસતા હસતા કહ્યું, આજે જો આપણા મનપસંદ ખેલાડીએ સિક્સ મારી તો સ્ટેડિયમમાં જ ઊભા થઈને શીશ પાડશું। મનોજ પણ હસી પડ્યો અને બંને પોતાના મોબાઈલમાં સ્ટેડિયમની તસવીરો જોઈ રહ્યા હતા। કલ્પના કરી રહ્યા હતા કે થોડા કલાકોમાં તો ત્યાં જ હશે જ્યાં હજારો લોકો સાથે બેસીને ક્રિકેટનો આનંદ માણવાનો છે। થોડા સમય પછી અમદાવાદ જતી બસ આવી ગઈ અને બંને ઝડપથી બસમાં ચડી ગયા। બસ ધીમે ધીમે મહુવા છોડીને આગળ વધવા લાગી અને સવારનો સૂર્ય પણ આકાશમાં દેખાવા લાગ્યો। રસ્તામાં બંને મિત્રો ક્રિકેટ વિશે વાતો કરતા રહ્યા, ક્યારેક મોબાઈલમાં સ્કોર કોડ જોવા લાગતા અને ક્યારેક સ્ટેડિયમની વિડીયો જોઈને ઉત્સાહમાં આવી જતા। બસ આગળ વધતી રહી અને લગભગ 4 કલાક પછી તેઓ અમદાવાદ શહેરની સરહદ નજીક પહોંચવા લાગ્યા। રસ્તા પર વાહનોની ભીડ વધતી જઈ રહી હતી અને શહેરનો શોરગુલ પણ ધીમે ધીમે સંભળાવા લાગ્યો હતો। બંને મિત્રો ખૂબ જ ખુશ હતા, કારણ કે થોડા જ સમયમાં તેઓ સ્ટેડિયમ પહોંચવાના હતા। બસમાંથી ઉતરીને બંને ઓટો લીધો અને સ્ટેડિયમ તરફ જવા લાગ્યા। રસ્તામાં મોટી મોટી ઇમારતો, ટ્રાફિક અને લોકોની ભીડ જોઈને બંનેને લાગ્યું કે અમદાવાદ ખરેખર કેટલું મોટું શહેર છે। ઓટો ડ્રાઈવરે કહ્યું કે આજે મેચ હોવાથી આખા શહેરમાં ભારે ભીડ છે અને સ્ટેડિયમ આસપાસ તો હજારો લોકો ભેગા થઈ ગયા છે। આ સાંભળીને બંને મિત્રોનો ઉત્સાહ વધુ વધી ગયો। થોડા સમય પછી તેઓ સ્ટેડિયમથી થોડે દૂર ઉતરી ગયા, કારણ કે ત્યાંથી આગળ વાહનોને જવાની મંજૂરી નહોતી। બંને મિત્રો પગપાળા ચાલતા ચાલતા સ્ટેડિયમ તરફ જઈ રહ્યા હતા। આજુબાજુ દરેક જગ્યાએ ક્રિકેટના ચાહકો દેખાતા હતા। કોઈ પોતાની ટીમનો ઝંડો લહેરાવી રહ્યો હતો તો કોઈ ખેલાડીઓના પોસ્ટર લઈને ફરતો હતો। આખું વાતાવરણ ઉત્સાહ અને આનંદથી ભરાઈ ગયું હતું। જીતુ અને મનોજ પણ આ બધું જોઈને ખૂબ ખુશ હતા અને એકબીજાને કહેતા હતા કે આજનો દિવસ જીવનભર યાદ રહેશે, પરંતુ તેઓને એ ખબર નહોતી કે થોડા કલાકોમાં જ તેમની સાથે એવી ઘટના બનવાની છે જે તેમની આખી જિંદગી બદલી નાખશે। તેઓ સ્ટેડિયમની નજીક પહોંચ્યા ત્યારે અચાનક રસ્તાની એક બાજુ મોટી ભીડ એકઠી થયેલી દેખાઈ। લોકો કંઈક ચર્ચા કરતા હતા અને કેટલાક લોકો ગભરાયેલા લાગતા હતા। જીતુએ મનોજને કહ્યું કે લાગે છે કંઈક થયું છે, પરંતુ બંને વિચાર્યું કે કદાચ સામાન્ય ઝઘડો હશે અથવા કોઈ નાની ઘટના હશે, તેથી તેઓ આગળ વધવા લાગ્યા। પરંતુ થોડા જ પગલાં આગળ વધ્યા ત્યારે અચાનક એક એમ્બ્યુલન્સની સાયરન ગૂંજતી સંભળાય અને તે ઝડપથી ભીડ તરફ દોડી આવી। લોકો થોડા દૂર ખસી ગયા અને ત્યાં ઊભેલા લોકોના ચહેરા પર અજીબ ડર દેખાતો હતો। જીતુ અને મનોજ પણ હવે થોડા ગભરાઈ ગયા અને શું થયું છે તે જોવા માટે થોડું નજીક ગયા, પરંતુ ભીડ એટલી મોટી હતી કે અંદર શું ચાલી રહ્યું છે તે સ્પષ્ટ દેખાતું નહોતું। માત્ર લોકોના અવાજો અને ગભરાટનો માહોલ જણાતો હતો અને એ જ ક્ષણે જીતુના મોબાઈલમાં એક અજાણ્યો નંબર પરથી કોલ આવ્યો। જીતુએ કોલ રિસીવ કર્યો તો સામેની બાજુથી કોઈ અજાણ્યો માણસ ધીમું પરંતુ ગંભીર અવાજમાં બોલ્યો, તમે બંને મહુવાથી આવ્યા છો ને? આ સાંભળતા જીતુ અને મનોજ એકબીજા તરફ આશ્ચર્યથી જોવા લાગ્યા, કારણ કે તેઓને સમજાતું નહોતું કે આ અજાણ્યા માણસને તેમની વિશે કેવી રીતે ખબર પડી। જીતુએ થોડી ગભરાટ સાથે પૂછ્યું કે તમે કોણ બોલો છો? પરંતુ સામેની બાજુથી થોડા સેકન્ડ શાંત રહી અને પછી એ અવાજ ફરીથી આવ્યો, જો શક્ય હોય
તો સ્ટેડિયમમાં જવા પહેલાં એકવાર પાછળ વળીને જુઓ, કારણ કે આજે જે થવાનું છે તે તમે કલ્પના પણ નહીં કરી શકો. આ શબ્દ સાંભળતા જીતુના હાથમાંથી મોબાઈલ લગભગ છૂટી જતો હતો અને મનોજના ચહેરા પર પણ ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. બંને તરત જ પાછળ વળીને જોયું તો થોડે દૂર લોકોની ભીડ વચ્ચે પોલીસ અને એમ્બ્યુલન્સ ઊભી હતી અને ત્યાં કંઈક એવું બન્યું હતું જેને જોઈને ઘણા લોકોના ચહેરા પર ભય છવાઈ ગયો હતો. જીતુ અને મનોજને હજુ સમજાતું નહોતું કે આખરે શું થઈ રહ્યું છે. જીતુ અને મનોજ બંને થોડા સમય માટે ત્યાં જ ઊભા રહી ગયા, કારણ કે થોડા મિનિટ પહેલાં આવેલા એ અજાણ્યા ફોન કોલના શબ્દો હજુ પણ તેમના કાનમાં ગૂંજી રહ્યા હતા અને તેમની આંખો સામે થોડે દૂર ઊભેલી એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડીઓનું દ્રશ્ય તેમને વધુ ગભરાવી રહ્યું હતું. બંને મિત્રો એકબીજાની તરફ જોઈ રહ્યા હતા, પરંતુ કોઈની પાસે બોલવા માટે યોગ્ય શબ્દ નહોતા. થોડા સમય પહેલાં સુધી જે દિવસ તેમનો જીવનનો સૌથી મોટો આનંદનો દિવસ લાગતો હતો તે હવે ધીમે ધીમે અજાણી ભયભીત લાગણીમાં ફેરવાઈ રહ્યો હતો. મનોજે ધીમા અવાજમાં જીતુને પૂછ્યું કે ફોન પર કોણ હતું? ત્યારે જીતુએ ગભરાયેલા અવાજમાં કહ્યું કે મને ખબર નથી. નંબર પણ અજાણ્યો હતો, પરંતુ તેને ખબર હતી કે આપણે મહુવાથી આવ્યા છીએ. અને તેણે કહ્યું કે સ્ટેડિયમમાં જવા પહેલાં પાછળ વળીને જુઓ. આ સાંભળીને મનોજ થોડો વધુ ચિંતિત થઈ ગયો, કારણ કે આ વાત સામાન્ય લાગી રહી નહોતી. બંનેએ થોડું આગળ જઈને ભીડ પાસે ઊભેલા એક માણસને પૂછ્યું કે અહીં શું થયું છે? ત્યારે તે માણસે ધીમા અવાજમાં કહ્યું કે કોઈ માણસ અચાનક રસ્તા પર પડી ગયો છે. લોકો કહે છે કે તેને હાર્ટ એટેક આવ્યો છે. આ સાંભળીને જીતુ અને મનોજ થોડા શાંત થયા, કારણ કે તેમને લાગ્યું કે કદાચ આ સામાન્ય ઘટના છે, પરંતુ ત્યાં ઊભેલા લોકોના ચહેરા પર જે ભય દેખાતો હતો ને તે કંઈક અલગ જ કહાની જણાવી રહ્યો હતો. થોડા સમય પછી પોલીસે ભીડને થોડું દૂર હટાવી દીધી અને એમ્બ્યુલન્સમાં એ માણસને લઈ જવામાં આવ્યું. જીતુ અને મનોજે વિચાર્યું કે હવે આપણે સ્ટેડિયમ તરફ જવું જોઈએ, કારણ કે મેચનો સમય નજીક આવી રહ્યો છે. બંને ફરીથી ચાલવા લાગ્યા, પરંતુ તેમના મનમાં એ અજાણ્યા ફોન કોલનો સવાલ હજુ પણ ગૂંથવાઈ રહ્યો હતો. થોડા મિનિટ પછી બંને સ્ટેડિયમના મોટા દરવાજા પાસે પહોંચ્યા, જ્યાં હજારો લોકોની ભીડ લાગી ગઈ હતી. દરેક વ્યક્તિ ઉત્સાહમાં શીશો પાડી રહ્યો હતો. કોઈ પોતાની ટીમનું ગીત ગાઈ રહ્યો હતો, તો કોઈ મોબાઈલમાંથી સેલ્ફી લઈ રહ્યો હતો. આખું વાતાવરણ ફરીથી ઉત્સાહથી ભરાઈ ગયું હતું અને થોડા સમય માટે જીતુ અને મનોજ પણ આ ભીડમાં પોતાનો ડર ભૂલી ગયા. બંને ટિકિટ બતાવીને અંદર પ્રવેશ કર્યો અને સ્ટેડિયમની અંદર પ્રવેશતા તેઓ આશ્ચર્યમાંથી પડી ગયા, કારણ કે તેમની સામે હજારો લોકોનો દરિયો દેખાઈ રહ્યો હતો. સ્ટેડિયમની લાઇટો, મોટો સ્ક્રીન અને લોકોનો ઉત્સાહ જોઈને બંને ખૂબ ખુશ થઈ ગયા અને પોતાના બેઠેલા સ્થાન તરફ આગળ વધવા લાગ્યા. થોડા સમય પછી બંને પોતાની સીટ પર બેસી ગયા અને મેચ શરૂ થવાની રાહ જોવા લાગ્યા. લોકો શીશો પાડી રહ્યા હતા, સંગીત વાગી રહ્યું હતું અને સ્ટેડિયમમાં ઉત્સાહ જેવો માહોલ હતો. પરંતુ એ જ સમયે જીતુનો મોબાઈલ ફરીથી વાઇબ્રેટ થયો. જીતુએ મોબાઈલ કાઢીને જોયું તો ફરીથી એ જ અજાણ્યો નંબર દેખાઈ રહ્યો હતો. જીતુના ચહેરા પર ફરીથી ગભરાટ દેખાવા લાગ્યો અને મનોજે તરત પૂછ્યું કે ફરીથી એ જ નંબર છે? જીતુએ ધીમું માથું હલાવ્યું અને પછી ધીમેથી કોલ રિસીવ કર્યું. આસપાસના શોરગુલ વચ્ચે પણ તે અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. સામેની બાજુથી એ જ ગંભીર અવાજ ફરીથી બોલ્યો, તમે સ્ટેડિયમમાં પહોંચી ગયા છો ને? જીતુના શરીરમાં જાણે વીજળી ફરી ગઈ તેમ લાગ્યું, કારણ કે આ માણસને ફરીથી તેમની સ્થિતિ વિશે ખબર હતી. જીતુએ થોડી હિંમત કરીને પૂછ્યું કે તમે છો કોણ અને તમને અમારી વિશે કેવી રીતે ખબર છે? પરંતુ સામેની બાજુથી થોડા સેકન્ડ શાંતિ રહી અને પછી તે અવાજ આવ્યો, તમે જ્યાં બેઠા છો ત્યાંથી થોડું ડાબી બાજુ જુઓ અને પછી સમજશો કે હું શું કહેવા માગું છું. આ સાંભળીને જીતુ અને મનોજ બંને ધીમે ધીમે ડાબી બાજુ નજર ફેરી. શરૂઆતમાં તેમને કંઈ ખાસ દેખાયું નહીં. લોકો સામાન્ય રીતે બેઠા હતા અને મેચ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ થોડા સેકન્ડ પછી મનોજની નજર એક માણસ પર અટકી ગઈ, જે થોડું દૂર બેઠો હતો અને તે સતત તેમની તરફ જોતો હતો. તેની આંખોમાં અજીબ ગંભીરતા હતી અને તેના ચહેરા પર કોઈ ભાવ દેખાતો નહોતો. મનોજે ધીમા અવાજમાં જીતુને કહ્યું કે એ માણસને જો, તે આપણને જ જોઈ રહ્યો છે. જીતુએ પણ ધ્યાનથી જોયું તો ખરેખર એ માણસ સતત તેમની તરફ જોતો હતો અને થોડા સેકન્ડ પછી તેણે પોતાના મોબાઈલને કાન પાસે રાખ્યું. એ જ ક્ષણે જીતુના મોબાઈલમાંથી ફરીથી એ અવાજ આવ્યો, તમને સમજાયું કે હું કોણ છું? આ સાંભળતા જીતુ અને મનોજના ચહેરા પર ભય છવાઈ ગયો, કારણ કે હવે તેમને સમજાઈ ગયું હતું કે ફોન કરનાર વ્યક્તિ સ્ટેડિયમમાં જ તેમની નજીક ક્યાંક બેઠો હતો. બંને થોડા ક્ષણ માટે નિઃશબ્દ થઈ ગયા, કારણ કે તેમને સમજાતું નહોતું
કે આ માણસ કોણ છે અને કેમ તેમને નિશાન બનાવી રહ્યો છે. સ્ટેડિયમમાં મેચ શરૂ થવા માટે માત્ર થોડા જ મિનિટ બાકી હતા અને આખું વાતાવરણ છે એ ઉત્સાહથી ગુંજી રહ્યું હતું. પરંતુ જીતુ અને મનોજના દિલમાં હવે ડર વધતો જઈ રહ્યો હતો. એ જ સમયે ફોન પરનો અવાજ ફરીથી બોલ્યો, હવે જે થવાનું છે તે જોતા રહેજો, કારણ કે આજનો દિવસ ઘણા લોકો માટે યાદગાર બનવાનો છે, પરંતુ કેટલાક લોકો માટે આ દિવસ જીવનનો સૌથી ભયંકર દિવસ બની જશે. આ શબ્દ સાંભળતા જીતુના હાથ કાંપવા લાગ્યા અને મનોજના ચહેરા પર પણ ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. બંને મિત્રો હવે સમજવા લાગ્યા હતા કે કંઈક બહુ મોટું અને ભયંકર બનવાનું છે, પરંતુ શું બનવાનું છે, એ કેમ બનવાનું છે, તે હજુ સુધી એક રહસ્ય જ હતું. સ્ટેડિયમમાં લોકો આનંદથી શીશો પાડી રહ્યા હતા. ખેલાડીઓ મેદાનમાં ઉતરવા તૈયાર થઈ રહ્યા હતા અને મોટા સ્ક્રીન પર મેચની જાહેરાતો ચાલી રહી હતી. પરંતુ આ ઉત્સાહ અને અવાજની વચ્ચે જીતુ અને મનોજના દિલમાં માત્ર એક જ સવાલ ગુંજી રહ્યો હતો. સ્ટેડિયમની અંદર હવે મેચ શરૂ થવાના થોડા જ મિનિટો બાકી હતા અને હજારો લોકોના અવાજથી આખું મેદાન ગુંજી રહ્યું હતું. મોટા સ્ક્રીન પર ખેલાડીઓની તસવીરો દેખાઈ રહી હતી અને દરેક વ્યક્તિ ઉત્સાહમાં પોતાની ટીમને સપોર્ટ કરી રહ્યો હતો. પરંતુ આ ભારે ઉત્સાહની વચ્ચે જીતુ અને મનોજના દિલમાં માત્ર એક વાત ફરી રહી હતી. થોડા સમય પહેલાં આવેલા એ અજાણ્યા ફોન કોલ અને ડાબી બાજુ બેઠેલા એ અજાણ્યા માણસની નજર. બંને મિત્રો વારંવાર તેની તરફ જોઈ રહ્યા હતા. તે માણસ હજુ પણ શાંતિથી બેઠો હતો અને તેની આંખો ક્યારેક સ્ટેડિયમ તરફ તો ક્યારેક સીધી તેમની તરફ જઈ રહી હતી. મનોજે ધીમા અવાજમાં કહ્યું, જીતુ, મને લાગે છે આ માણસ સામાન્ય નથી, કંઈક તો છે. જીતુએ પણ ગભરાટ સાથે માથું હલાવ્યું, કારણ કે તેના દિલમાં પણ એ જ વિચાર ચાલી રહ્યો હતો. સ્ટેડિયમમાં અચાનક સંગીત વધુ જોરથી વાગવા લાગ્યું અને લોકો શીશો પાડવા લાગ્યા, કારણ કે ખેલાડીઓ મેદાનમાં ઉતરી રહ્યા હતા. આ ક્ષણે સામાન્ય રીતે દરેક ક્રિકેટ પ્રેમી ખૂબ ઉત્સાહથી જોઈ રહ્યા હતા, પરંતુ જીતુ અને મનોજ માટે આ ક્ષણ માત્ર ડરથી ભરાઈ ગઈ હતી. તેઓ સતત આસપાસ નજર ફેરવી રહ્યા હતા, જાણે કંઈક બનવાની રાહ જોઈ રહ્યા હોય. એ જ સમયે જીતુનો મોબાઈલ ફરી એકવાર વાઇબ્રેટ થયો અને સ્ક્રીન પર ફરીથી એ જ અજાણ્યો નંબર દેખાયો. જીતુના હાથમાંથી ફરીથી કંપારી આવી ગઈ. મનોજે તરત કહ્યું કે સ્પીકર પર મૂકી દે, હું પણ સાંભળું. જીતુએ ધીમે કોલ રિસીવ કર્યો અને સ્પીકર ચાલુ કર્યા. આસપાસ શોરગુલ વચ્ચે પણ એ અવાજ ફરીથી સ્પષ્ટ સંભળાયો, હવે સમય આવી ગયો છે. આ શબ્દ સાંભળતા જ બંનેના દિલ ધડકવા લાગ્યા. જીતુએ ગભરાટમાં પૂછ્યું, શું સમય? તમે શું કરવા જઈ રહ્યા છો? થોડા સેકન્ડ શાંતિ રહીને પછી એ જ અવાજ ધીમે હસ્યો. એ હાસ્ય એટલું ઠંડુ અને અજીબ હતું કે જીતુ અને મનોજના શરીરમાં શિયાળું ફરી ગયું. પછી એ માણસ બોલ્યો, આજે હજારો લોકો અહીં ક્રિકેટ જોવા આવ્યા છે, પરંતુ થોડા જ મિનિટમાં અહીં એવું કંઈક બનશે જે કોઈએ કલ્પના પણ નથી કરી. આ સાંભળતા જ મનોજ લગભગ ઊભો થઈ ગયો અને આસપાસ નજર ફેરવવા લાગ્યો. સ્ટેડિયમમાં બધું સામાન્ય જ લાગતું હતું. લોકો હસી રહ્યા હતા, બાળકો ઝંડા લહેરાવી રહ્યા હતા અને ખેલાડીઓ મેદાનમાં તૈયાર થઈ રહ્યા હતા. પરંતુ જીતુ અને મનોજને લાગતું હતું કે આ શાંતિ કોઈ મોટા તોફાન પહેલાં આવતી શાંતિ જેવી છે. જીતુએ ફરીથી ફોનમાં કહ્યું, જો તમે કંઈ ખોટું કરવા જઈ રહ્યા છો તો કૃપા કરીને રોકાઈ જાઓ. અહીં હજારો લોકો છે. પરંતુ સામેની બાજુથી માત્ર એક જ જવાબ આવ્યો, હવે કંઈ રોકાઈ શકતું નથી. આ શબ્દ સાંભળતા જ કોલ અચાનક કટ થઈ ગયો. જીતુ અને મનોજ બંને એકબીજાને જોઈ રહ્યા હતા અને તેમના ચહેરા પર સ્પષ્ટ ભય દેખાતો હતો. મનોજે તરત જ કહ્યું, આપણે સુરક્ષાવાળાને કહેવું જોઈએ, કદાચ આ માણસ કંઈક ખરાબ કરવા જઈ રહ્યો છે. જીતુએ પણ તરત જ સહમત થઈ અને બંને ઊભા થઈને નજીકના સુરક્ષાકર્મીની તરફ જવા લાગ્યા. પરંતુ તેઓ માત્ર થોડા જ પગલાં આગળ વધ્યા હતા કે અચાનક સ્ટેડિયમના એક ખૂણે ભારે શીશો સંભળાય. શરૂઆતમાં કોઈને સમજાયું નહીં કે શું થયું છે, પરંતુ થોડા સેકન્ડમાં જ લોકો ગભરાઈને ઊભા થવા લાગ્યા. કોઈ દોડવા લાગ્યું તો કોઈ પોતાના પરિવારને પકડીને બહાર નીકળવા લાગ્યું. આખું સ્ટેડિયમ અચાનક ગભરાટ અને અવાજથી ભરાઈ ગયું. જીતુ અને મનોજ પણ ગભરાઈ ગયા અને તે દિશામાં જવા લાગ્યા જ્યાંથી શીશો આવી રહી હતી. ત્યાં લોકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી અને પોલીસ તથા સુરક્ષાકર્મીઓ ઝડપથી ત્યાં દોડી રહ્યા હતા. મોટા સ્ક્રીન પર પણ અચાનક મેચની જગ્યાએ સુરક્ષા સંદેશ દેખાવા લાગ્યા. મનોજના દિલની ધડકન હવે ખૂબ જ ઝડપી થઈ ગઈ હતી, કારણ કે થોડા સમય પહેલાં ફોન પર જે વાત થઈ હતી તે હવે સાચી સાબિત થતી દેખાઈ રહી હતી. થોડા મિનિટમાં આખું સ્ટેડિયમ ગભરાટથી ભરાઈ ગયું. લોકો બહાર નીકળવાના દરવાજા તરફ દોડવા લાગ્યા. કેટલાક લોકો રડી રહ્યા હતા તો કેટલાક લોકોને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે. જીતુ અને મનોજ પણ હવે ભીડમાં ફસાઈ ગયા હતા
અને બહાર નીકળવાનો પ્રયાસ તેઓ કરી રહ્યા હતા. એ જ સમયે જીતુએ અચાનક ફરીથી ડાબી બાજુ નજર ફેરવી અને જે દ્રશ્ય તેણે જોયું તે જોઈને તેનો શ્વાસ અટકી ગયો. થોડા સમય પહેલાં જે અજાણ્યો માણસ તેમની તરફ જોઈ રહ્યો હતો તે હવે પોતાની સીટ પર નહોતો. તેની જગ્યા ખાલી હતી. મનોજે પણ જ્યારે એ જોયું ત્યારે તેના ચહેરા પર ભય સ્પષ્ટ દેખાઈ ગયો. બંનેને હવે ખાતરી થઈ ગઈ હતી કે આ આખી ઘટનામાં એ માણસનો કોઈને કોઈ સંબંધ ચોક્કસ હતો. સ્ટેડિયમની અંદર ગભરાટ વધતો જઈ રહ્યો હતો અને પોલીસ સતત લોકોને શાંતિ રાખવા કહેતી હતી, પરંતુ ભીડમાં ડર એટલો વધી ગયો હતો કે કોઈ પણ વ્યક્તિ શાંત રહેવા તૈયાર નહોતો. જીતુ અને મનોજ સ્ટેડિયમની અંદરથી લોકોની ભીડ સાથે હવે ધીમે ધીમે બહાર નીકળવા લાગી હતી અને આખું વાતાવરણ ગભરાટ અને અફરાતફરીથી ભરાઈ ગયું હતું. થોડા સમય પહેલાં સુધી જ્યાં લોકો ઉત્સાહમાં શીશો પાડી રહ્યા હતા ત્યાં હવે લોકોના ચહેરા પર ડર અને ગૂંચવણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. જીતુ અને મનોજ પણ ભારે ભીડ સાથે સ્ટેડિયમની બહાર નીકળતા હતા અને બંનેના દિલની ધડકન હજુ પણ ઝડપથી ચાલી રહી હતી. બંને વારંવાર પાછળ વળીને જોઈ રહ્યા હતા, જાણે હજુ પણ કંઈક ભયંકર બનવાનું બાકી હોય. સ્ટેડિયમની બહાર પોલીસની ઘણી ગાડીઓ આવી ગઈ હતી. સુરક્ષાકર્મીઓ લોકોને શાંતિથી બહાર જવા કહેતા હતા, પરંતુ લોકોમાં એટલો ડર ફેલાઈ ગયો હતો કે કોઈ પણ વ્યક્તિ સરળતાથી શાંત થઈ શકતો નહોતો. જીતુ અને મનોજ થોડું દૂર જઈને એક બાજુ ઊભા રહી ગયા જેથી તેઓ શ્વાસ લઈ શકે અને શું થયું છે તે સમજવાનો પ્રયાસ કરી શકે. મનોજે થોડી ગભરાટ સાથે કહ્યું, જીતુ, આ બધું એ ફોન કરનાર માણસે કહ્યું હતું. ખરેખર કંઈક બન્યું છે? જીતુએ પણ ગંભીર અવાજમાં જવાબ આપ્યો, હા, અને સૌથી અજીબ વાત એ છે કે તે માણસ અચાનક ગાયબ થઈ ગયો. બંને મિત્રો હવે સમજવા લાગ્યા હતા કે આખી ઘટના પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે. થોડા સમય પછી સ્ટેડિયમની બહાર લોકો વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ કે અંદર એક માણસ અચાનક બેભાન થઈ ગયો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. કેટલાક લોકો કહેતા હતા કે કદાચ તેને ગંભીર હાર્ટ એટેક આવ્યો હતો, તો કેટલાક લોકો કહેતા હતા કે તે માણસ મેચ શરૂ થવાના થોડા સમય પહેલાં ખૂબ ગભરાયેલો દેખાતો હતો. આ વાતો સાંભળીને જીતુ અને મનોજ વધુ વિચલિત થઈ ગયા, કારણ કે થોડા સમય પહેલાં રસ્તા પર પણ એક માણસ અચાનક પડી ગયો હતો અને એમ્બ્યુલન્સ તેને લઈ ગઈ હતી. હવે બંનેને લાગવા લાગ્યું કે કદાચ આ બે ઘટનાઓ વચ્ચે કોઈક સંબંધ હોઈ શકે. એ જ સમયે જીતુનો મોબાઈલ ફરી એકવાર વાઇબ્રેટ થયો. જીતુએ સ્ક્રીન તરફ જોયું અને ફરીથી એ જ અજાણ્યો નંબર દેખાતા જ તેના શરીરમાં ફરીથી કંપરી ફરી ગઈ. મનોજે તરત કહ્યું, ફરીથી એ જ નંબર છે? જીતુએ ધીમે માથું હલાવ્યું અને ધીમે કોલ રિસીવ કર્યો. થોડા સેકન્ડ માટે ફોનની બીજી બાજુ શાંતિ રહી અને પછી એ જ ગંભીર અવાજ ફરી સંભળાયો, તમે બંને બહાર નીકળી ગયા? સારું કર્યું. આ શબ્દ સાંભળતા જ મનોજ ગુસ્સે થઈ ગયો અને બોલી પડ્યો, તમે કોણ છો અને આ બધું શું છે? તમે અમને કેમ ફોન કરો છો? થોડા સેકન્ડ સુધી સામેની બાજુ શાંતિ રહી અને પછી અવાજ ધીમે ધીમે બોલ્યો, તમને સત્ય જાણવાનો હક છે, કારણ કે આજે તમે જે જોયું છે તે એક સામાન્ય ઘટના નથી. જીતુ અને મનોજ બંને ચૂપ થઈને ફોન સાંભળવા લાગ્યા. તે માણસ ધીમા પરંતુ સ્પષ્ટ અવાજમાં બોલતો રહ્યો, આજે સવારે રસ્તા પર જે માણસ અચાનક પડી ગયો હતો અને સ્ટેડિયમમાં જે માણસ બેભાન થયો અને બંને એક જ ઘટનાથી જોડાયેલા હતા, તેઓ બંને એક મોટી ગેરકાયદેસર ગેંગના સભ્ય હતા. છેલ્લા ઘણા સમયથી પોલીસ તેમની શોધમાં હતી અને આજે તેઓ અહીં મળવાના હતા, પરંતુ તેમના વચ્ચે કોઈ ઝઘડો થયો અને પરિસ્થિતિ બગડી ગઈ. મને પહેલેથી ખબર હતી કે કંઈક ખરાબ બનવાનું છે, તેથી મેં તમને ફોન કરીને ચેતવણી આપી હતી. આ વાત સાંભળીને જીતુ અને મનોજ એકબીજા તરફ આશ્ચર્યથી જોવા લાગ્યા. મનોજે ધીમે પૂછ્યું, પણ તમને અમારી વિશે કેવી રીતે ખબર પડી? ફોન પરનો અવાજ થોડો શાંત થઈ ગયો અને પછી બોલ્યો, કારણ કે તમે બંને તેમની નજીક બેઠા હતા અને જો પરિસ્થિતિ વધુ બગડી હોત તો કદાચ ઘણા નિર્દોષ લોકો મુશ્કેલીમાં આવી જતા, તેથી મેં તમને સાવધાન રહેવા કહ્યું હતું. જીતુ અને મનોજ હવે ધીમે ધીમે સમજવા લાગ્યા હતા કે આખી ઘટના કેટલીક ગંભીર હતી. થોડા સમય પહેલાં સુધી તેઓ માત્ર ક્રિકેટ જોવા આવ્યા હતા, પરંતુ અજાણતા જ એક ભયંકર ઘટનાના સાક્ષી બની ગયા હતા. મનોજે ફરી પૂછ્યું, પણ તમે કોણ છો? થોડા સેકન્ડ સુધી ફરી શાંતિ રહી અને પછી એ માણસે માત્ર એક જ વાત કહી, મને કોણ છું તે જાણવાની જરૂર નથી. ક્યારેક અજાણ્યા લોકો પણ તમારી જિંદગી બચાવી જાય છે. અને એટલું કહીને ફોન અચાનક કટ થઈ ગયો. જીતુ અને મનોજ થોડા સમય સુધી ત્યાં જ ઊભા રહી ગયા. બંનેના દિલમાં હજુ પણ ડર અને આશ્ચર્ય ભળીને બેઠું હતું. થોડા સમય પહેલાં સુધી જે દિવસ તેમને આનંદ લાગતો હતો તે હવે જીવનનો સૌથી અજોડ અને ભયંકર અનુભવ
બની ગયો હતો। સ્ટેડિયમની બહાર હજુ પણ પોલીસ અને લોકોની ભીડ હતી, પરંતુ જીતુ અને મનોજ હવે ધીમે ધીમે બસ સ્ટેન્ડ તરફ ચાલવા લાગ્યા, કારણ કે તેમને મહુવા પાછા જવું હતું। રસ્તામાં બંને ખૂબ શાંત હતા। બંનેના મનમાં આજના દિવસની દરેક ઘટના ફરી રહી હતી। અજાણ્યો ફોન કોલ, સ્ટેડિયમમાં દેખાયેલો અજાણ્યો માણસ, અચાનક ફેલાયેલો ડર અને પછી ખુલેલું રહસ્ય। જ્યારે સાંજ સુધી તેઓ મહુવા પાછા પહોંચ્યા, ત્યારે બંનેને એવું લાગતું હતું કે જાણે આખી જિંદગીમાં પહેલીવાર તેમણે જીવનની અનિશ્ચિતતા અને ભયને એટલું નજીકથી અનુભવ્યું હોય। અને એ દિવસ પછી જ્યારે પણ તેઓ ક્રિકેટ મેચ વિશે વાત કરતા, ત્યારે અમદાવાદ થયેલી આ ઘટના તેમને હંમેશા યાદ આવી જતી, કારણ કે એ દિવસ માત્ર ક્રિકેટ જોવા જવાનો દિવસ નહોતો, પરંતુ એ દિવસ હતો ત્યાં જ્યારે બે સામાન્ય મિત્રો અચાનક એક ભયંકર ઘટનાના સાક્ષી બની ગયા હતા અને એક અજાણ્યા માણસની ચેતવણીને કારણે કદાચ મોટી મુશ્કેલીમાંથી તે બચી ગયા હતા। મિત્રો, આ વાર્તા જે છે એ મહુવા સ્થળ બતાવવામાં આવ્યું છે। એ મહુવા તાલુકો નથી, પણ એક ગામડું છે અને એ ગામડા ઉપરથી મહુવાનું નામ લીધેલું છે। આ વાર્તા કાલ્પનિક છે મિત્રો, સત્ય આધારિત હોઈ શકે। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ